સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરમાં બંધ કોણ વિશે વાત કરી હતી લાસ્ટમાં. હવે જોઈએ કે બંધ એન્થાલ્પી. એન્થાલ્પી વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. એન્થાલ્પી એટલે શું કે પ્રક્રિયા દરમિયાન જે ઊર્જામાં જે ફેરફાર થાય એને શું કહેવાય? ઊર્જામાં ફેરફાર કે જરૂરી જે ઊર્જા જોઈતી હોય એને શું કહેવાય? એન્થાલ્પી કહેવાય. અહીંયા આપણે બંધની એન્થાલ્પી વિશે વાત કરવાની છે. તો બંધ એન્થાલ્પી કોને કહીશું? તો વાયુમય અવસ્થામાં બે પરમાણુ વચ્ચેના એક મોલ બંધને તોડવા માટે જે જરૂરી ઊર્જા જોઈએ એને શું કહેવાય? બંધ એન્થાલ્પી. મતલબ શું થાય કે જુઓ, આ H2 છે તો આ H અને H આ બંને વચ્ચે એક બંધ બન્યો છે. આ બંધને તોડવા માટે જે જરૂરી ઊર્જા જોઈશે એને શું કહેવાય? બંધ એન્થાલ્પી કહેવાય. તો જોઈએ H2 નું ઉદાહરણ લઈએ. તો H2 માંથી કે બે બંધ તૂટશે એટલે H અને H એમ એક એક અણુ છૂટા પડી જશે. આને શું કહેવાય? વિયોજન એન્થાલ્પી. વિયોજન એટલે છૂટા પડવું. તો H2 માં બંધ તૂટે એટલે H અને H બંને અણુ શું થઈ જાય? છૂટા પડે. એ સમયે એની બંધ એન્થાલ્પી કેટલી છે? 435.8 કિલોજૂલ પ્રતિ મોલ. એ જ રીતે ઓક્સિજનની લઈએ તો ઓક્સિજનના અણુઓ વચ્ચે બંધ તૂટે ત્યારે એની એન્થાલ્પી કેવી છે? 498 કિલોજૂલ પ્રતિ મોલ છે. આ તો થયું કે એક પરમાણુ એટલે કે અહીંયા બે જ અણુઓ છે. હાઇડ્રોજનના બે અણુ હોય, ઓક્સિજનના હોય, નાઇટ્રોજનના હોય. પણ જો બે કરતાં વધુ અણુ હોય તો આ બંધ એન્થાલ્પી આ રીતે મળતી નથી. બે કરતાં વધુ અણુ હોય તો એને આપણે શું કહીશું? બહુપરમાણુય. તો બહુપરમાણુયમાં વિયોજન એન્થાલ્પી બે તબક્કામાં જોવા મળશે. તો જોઈએ કે H2O છે તો H2O માં પહેલા શું થશે? H અને OH વચ્ચેનું બંધ તૂટશે. સૌપ્રથમ H2O માં H અને OH વચ્ચેનું બંધ તૂટશે ત્યારે એની બંધ એન્થાલ્પી કેટલી છે? 502 છે. ત્યારબાદ OH નો બંધ, હવે H તો છૂટો પડી ગયો, હજુ પણ આની જોડે કેટલા અણુ છે? બે અણુ છે. તો O અને H નો બંધ તૂટશે. પછી O અને H નો બંધ તૂટશે ત્યારે એની એન્થાલ્પી કેટલી છે? 427. આ આપણે H2O ની એન્થાલ્પી ના કહી શકીએ. આને શું કરીશું? હવે બે તબક્કામાં થઈ તો આ બે એન્થાલ્પી ભાગ્યા 2 અને જે જવાબ મળે એને શું કહેવાય? H2O ની સરેરાશ એન્થાલ્પી. ફરીથી કહી દઉં કે બહુપરમાણુય અણુઓમાં બે તબક્કામાં ઊર્જા જશે કે સૌપ્રથમ H અને OH વચ્ચેનો બંધ બ્રેક થશે એટલે કે તૂટશે ત્યારે જરૂરી ઊર્જા કેટલી હશે? 502. હવે H તો એકલો છૂટો પડી ગયો, હજુ પણ OH બાકી છે. તો O અને H વચ્ચેનો બંધ તૂટશે ત્યારે જરૂરી ઊર્જા કેટલી હશે? 427. આમ આ બંનેમાંથી એક પણને આપણે H2O ની બંધ એન્થાલ્પી ના કહી શકીએ. ક્યારે કહી શકીએ? કે જ્યારે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે આપણને જવાબ શું મળશે? 464.5. એ 464.5 ને શું કહીશું આપણે? H2O ની સરેરાશ બંધ એન્થાલ્પી. જો બે કરતાં વધુ અણુ હોય એટલે કે અહીંયા 3 અણુ છે તો એની બંધ એન્થાલ્પી આપણે આ રીતે ગણી શકીએ છીએ. તો એકદમ ઈઝી ટોપિક હતો કે બે બંધને તોડવા માટે જે જરૂરી ઊર્જા જોઈએ એને શું કહેવાય? બંધ એન્થાલ્પી કહેવાય. હવે આપણે આગળ વાત કરીએ. હવે જોઈએ બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંકમાં આપણે આગળ લુઈસ રચના જોઈ હતી કે લુઈસ રચનામાં આપણે બંધને શું ઇલેક્ટ્રોનને શું કરતા હતા? ટપકા દ્વારા દર્શાવતા હતા. તો અહીંયા જોઈએ કે બંધ ક્રમાંક કોને કહેવાય? તો બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને શું કહેવાય? એનો બંધ ક્રમાંક. તો અહીંયા H2 છે તો H2 નું બે ઇલેક્ટ્રોન વચ્ચે એક બંધ રચાયો છે તો એનો બંધ ક્રમાંક કેટલો થશે? 1. O2 માં કેટલા બંધ? 1 અને 2 તો એનો બંધ ક્રમાંક કેટલો થશે? 2. N2 માં 1, 2 અને 3 બંધ રચાયા તો એનો બંધ ક્રમાંક કેટલો થશે? 3 થશે. તો બે પરમાણુ વચ્ચે જે બંધની સંખ્યા છે એને શું કહેવાય? એનો બંધ ક્રમાંક કહેવાય. બીજું વસ્તુ કે સમ ઇલેક્ટ્રોન એટલે કે સરખા ઇલેક્ટ્રોન ધરાવતા જે આયનો હોય
એમના બંધ ક્રમાંક કેવા હોય છે? સરખા હોય છે. આપણને ઉદાહરણ આપ્યા છે કે F2O2 આ બધાના બંધ ક્રમાંક કેટલા હોય છે? 1. O2 માઈનસ છે. અહીંયા શું હતું? એકલું O2 હતું. અહીંયા O2 માઈનસ. F2 અને O2 આ બંને કેવા છે? સરખા ઇલેક્ટ્રોન ધરાવે છે. માટે એના બંધ ક્રમાંક પણ કેવા હોય છે? સરખા. એ જ રીતે CO N2 NO+ આના પણ બંધ ક્રમાંક કેવા હોય? સરખા. કેટલો છે? 3 છે. અહીંયા લખ્યું છે કે બંધ ક્રમાંકમાં વધારો બંધ એન્થાલ્પીમાં વધારો કરે છે. જુઓ આ એક બંધ છે. એક બંધ કરતા દ્વિબંધ કેવો હશે? થોડો નાનો. પછી ત્રિબંધ કેવો હશે? એનાથી થોડો નાનો હશે. તો જેમ જેમ બંધ ક્રમાંક વધતો જશે એમ બંધ કેવો થતો જાય? નાનો થતો જાય. બંધ ક્રમાંકમાં વધારો એ બંધ લંબાઈમાં શું કરે છે? ઘટાડો. એટલે કે બંધ ક્રમાંક જેમ વધશે એમ બંધ કેવો થાય? નાનો થતો જાય. અને બંધ જેમ નજીક આવશે એમ એને તોડવા માટે ઊર્જા પણ કેવી જોઈશે? વધુ જોઈશે. તો બંધ એન્થાલ્પીમાં શું કરશે? વધારો. ફરીથી એકવાર કહી દઉં કે બંધ ક્રમાંક વધશે એટલે બંધ કેવા થશે? ટૂંકા થશે, ઘટશે. અને બંધ ઘટશે એટલે એને ઊર્જા તોડવા માટે ઊર્જા કેવી જોઈશે? વધુ જોઈશે. એટલે વધુ જોઈશે તો બંધ એન્થાલ્પી કેવી જોઈશે? વધારે જોઈશે. તો આ જ લાઈન છે આપણી બુકમાં કે બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈ ઘટે, બંધ લંબાઈ ઘટે તો બંધ એન્થાલ્પી શું થાય? વધે છે. તો આ જ કોન્સેપ્ટ છે બંધ ક્રમાંકનો. હવે આપણે મોસ્ટ આઈએમપી ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ સહસ્પંદન રચનાઓ વિશે. જોઈએ કે હવે સહસ્પંદન રચનાઓ કોને કહેવાય? તો સહસ્પંદન રચનાઓમાં આપણે ઓઝોનનું ઉદાહરણ લઈએ કે મેં ઓક્સિજન O3 આ ત્રણેય ઓક્સિજન છે એને મેં શું કર્યા છે? જોડી દીધા છે બંધ વડે. હવે આપણને ખબર છે કે હવે અહીંયા શું કરીશું? આપણે આનું અષ્ટક પૂર્ણ કરીશું. તો જોઈએ કે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે અત્યારે? 1 અને 2. તો બાકી કેટલા રહ્યા? 6. તો 1 2 3 4 5 અને 6. આનું અષ્ટક પૂરું થઈ ગયું. હવે આનો વારો. તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે અત્યારે? 1 2 3 અને 4. તો બાકી કેટલા રહ્યા? બીજા 4. 1 2 3 અને 4. હવે જોઈએ હવે શું થશે? ત્રીજાનું અષ્ટક પૂર્ણ થતા પહેલા આપણે એક વિચાર કરવો પડશે કે ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 6 છે. તો આપણી જોડે 3 ઓક્સિજન છે તો 6 તરી 18 ઓક્સિજન આપણે 18 ઇલેક્ટ્રોન આપણે અહીંયા પૂરા કરવાના છે. તો આપણે કેટલા વાપર્યા? 2 2 4 2 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. આપણે 18 ઇલેક્ટ્રોન થી જ આ ત્રણનું અષ્ટક પૂર્ણ કરવાનું છે. તો મેં અહીંયા 18 ઇલેક્ટ્રોન મૂકી દીધા. હવે જોઈએ કે ત્રણેયનું અષ્ટક શું પૂર્ણ થાય છે? તો આનું જોઈએ તો 2 2 4 2 6 7 અને 8. આનું તો થઈ ગયું. આની વાત કરીએ તો 2 2 4 2 6 અને 2 8. આનું બી થઈ ગયું. આની વાત કરીએ તો 2 2 4 અને 2 6. આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો શું કરીશું? તો આવી કન્ડિશનમાં શું કરીશું? આ જે બંધ છે આ ઇલેક્ટ્રોન છે એ શું કરશે? અહીંયા બીજો બંધ બનાવશે ભાગીદારીથી. તો આપણને રચના કંઈક આ રીતે મળશે. આ બાજુ તો હતું એમના એમ જ. આ બંધ હતો. અહીંયા 6 ઇલેક્ટ્રોન હતા. બરાબર. હવે અહીંયા શું હતું? 4 ઇલેક્ટ્રોન હતા. તો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા બીજો બંધ બનાવશે. આ તો હતો જ. આ તો હતો જ એમના એમ. આ બંને પણ ઇલેક્ટ્રોન મેં આમ નામ રાખ્યા. પરંતુ આ 2 ઇલેક્ટ્રોન છે એને શું કર્યું? મેં અહીંયા બંધ બનાવી દીધો. અને વધ્યા 2 ઇલેક્ટ્રોન છે એમ ક્યાં મૂકી દો? અહીંયા મૂકી દો. તો હવે જોઈએ કે આ ત્રણેયનું અષ્ટક પૂર્ણ થાય છે. તો 2 2 4 2 6 અને 2 8. 2 2 4 2 6 અને 2 8. આની વાત કરીએ તો 2 2 4 2 6 અને 2 8. થઈ ગયું ત્રણેયનું અષ્ટક પૂર્ણ. એ જ રીતે આવું ને આવું સ્ટ્રક્ચર બીજું બનાવવું હોય. હવે આ
ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવીએ તો આના જેવું જ સ્ટ્રક્ચર મળશે, પણ આ દ્વિબંધ ક્યાં આવશે? અહીંયા આવશે. જોઈએ હવે આનું પણ અષ્ટક પૂર્ણ થાય છે તો 2 2 4 2 6 અને 2 8 થઈ ગયા. આનું જોઈએ તો 2 2 4 2 6 અને 2 8 થઈ ગયા અષ્ટક પૂર્ણ. આનું જોઈએ તો 2 2 4 2 6 અને 2 8. તો આ બંને રચનાઓ O3 ના માટે પોસિબલ છે. તો આવી રચનાને શું કહેવાય? સહસ્પંદન રચનાઓ. આપણે જોયું હતું કે આ ઓક્સિજન O3 હતું, આપણે આ રીતે મૂકતા હતા તો ત્રણેયનું અષ્ટક પૂરું થતું નહોતું. એટલે આપણે શું કર્યું કે આ ઓક્સિજનને ઇલેક્ટ્રોનને ઉઠાવીને શું કર્યું? અહીંયા બંધ બનાવી દીધો, જેથી ત્રણેયનું અષ્ટક પૂરું થઈ જાય. તમે આ બી લખી શકો છો અને આ બી લખી શકો છો. આ બંને રચનાઓ O3 ની સાચી જ છે અને આવી રચનાઓને શું કહેવાય? સહસ્પંદન રચનાઓ. પરંતુ આપણને ક્વેશ્ચન થાય કે હવામાં જે ઓઝોન રહેલો છે, શું એનું સાચું સ્ટ્રક્ચર આ બંનેમાંથી કયું હોઈ શકે? આપણે કયું લખવાનું? તો આ બંનેનું પહેલા એક વાત કહી દઉં કે જ્યારે આ બંધ લંબાઈ કેટલી છે? 148 પિકોમીટર છે અને આ દ્વિબંધની બંધ લંબાઈ કેટલી છે? 121 પિકોમીટર. અહીંયા પણ દ્વિબંધની 121 છે અને સિંગલ બંધની કેટલી છે? 148. બંનેમાં તમે જોઈ શકો છો કે બંને બંધની બંધ લંબાઈ કેવી છે? સરખી છે. આ બંનેની ઊર્જા પણ કેવી છે? સરખી છે. અને બંનેમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી છે? સરખી છે. તો તમને ક્વેશ્ચન થાય કે આ બંનેમાં સાચી આકૃતિ આપણી રચના કઈ લખીશું? આપણે કઈ રીતે ડિસાઈડ કરી શકીએ? તો આ બંનેની ભેગી થઈ અને આપણને બુકમાં એક આ રીતે રચના આપેલી છે. આ બંનેની એક રચના આપી છે. આ રચનાને કહીશું સહસ્પંદન સંકર. આને શું કહેવાય? સહસ્પંદન સંકર. અને આ બંધની બંધ લંબાઈ 128 પિકોમીટર છે. તો જ્યારે પણ ઓઝોનની સહસ્પંદન રચના પૂછાય તો આ બંનેની ભેગી થઈ અને આ એક રચના આપણને સાચી સ્વીકારવામાં આવે છે, જેને શું કહેવાય છે? સહસ્પંદન સંકર. આ બંને રચનાઓ વિશે આપણને બંને બાજુ તીરની નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. સહસ્પંદન રચનાઓ બંને બાજુ તીરની નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. તો આપણે આ વાક્ય હવે જોઈએ કે જ્યારે એક જ લુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં, એટલે કે આ લુઈસ રચના કોઈ ચોકસાઈપૂર્વક વર્ણવી શકે નહીં, ત્યારે સમાન ઊર્જા, કેન્દ્રના સ્થાન, બંધકારક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવાય છે. મતલબ શું થયું કે આ બંનેની સમાન ઊર્જા, બંનેમાં રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન આ બધું જ ગણતરીમાં લેવાય છે. અને બીજી વસ્તુ કે તેની સંકર રચના અણુનું ચોકસાઈપૂર્વક વર્ણન કરે છે, એટલે કે આ જે સહસ્પંદન સંકર રચના છે એ અણુનું ચોકસાઈપૂર્વક એટલે કે સાચી રજૂઆત આ સહસ્પંદન સંકર આપણને કરે છે. તો આવા બીજા પણ એક્ઝામ્પલ છે. આપણે બુકમાં કોયડો આપે છે, એ તમારે જાતે કરવાનો રહેશે. CO3- અને CO2 આ બંને આપ્યા છે. કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ આ બંનેના સહસ્પંદન રચનાઓ આપી છે. એની સહસ્પંદન સંકર રચના પણ આપી છે. એકદમ ઈઝી છે, એ તમારે જાતે કરવાની રહેશે. જો ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. તો આ જે સહસ્પંદન રચનાનો ટોપિક અહીં આપણે પૂરો કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક જોઈશું. થેન્ક યુ.